પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ સુરત વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલાએ વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થોનું સેવન તથા વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી, જે બાબતે ઇન્સ્પેક્ટર AU રોઝ SOG તથા SOG પોલીસ સ્ટાફના માણસો SOG કચેરીએ હાજર હતા. તે દરમિયાન ASI સૈયદભાઈ બાબનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દીપકસિંહ બાપુસિંહને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે વાપી ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી શબનમ મોહમ્મદભાઈ સૈયદે પોતાના કબજાના ઘરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. જે હકીકતના આધારે જગ્યા ઉપર રેડ કરતા આરોપીના રહેણાંક ઘરમાંથી ગાંજાનો 2.750 કિલોગ્રામનો જથ્થો મળી આવેલો હતો, જેથી તેના વિરુદ્ધમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.